ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ યોજવામાં આવી હતી, જેમાં રાજકોટના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો વગેરે જોડાયા હતા અને બાયોટેકનોલોજી ક્ષેત્રના વ્યાપ, અવસરો અને પડકારો અંગે મંથન કર્યું હતું. આ કોન્કલેવમાં બાયોટેક ફિલ્ડની ઉજ્જવળ તકો અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાયોટેકનોલોજીની પોલિસી ગુજરાત સરકારની જે 2022 થી 27 સુધીની 5 વર્ષ માટેની એના પ્રમોશન માટેની આ એક ઇવેન્ટ આપણે રાખવામાં આવેલ છે. પોલિસી ખૂબ સારી છે. અત્યાર સુધીમાં 73 જેટલા ઇન્ડસ્ટ્રી આમાં એપ્લાય થઈ ગયા છે અને એની મંજૂરીની પ્રક્રિયાઓ ચાલુ છે. આનો વ્યાપ વધે અને વધુમાં વધુ જે ઇન્ડસ્ટ્રી છે એ આમાં સંકળાય અને આનો લાભ લે એ નેમ સાથે આપણે આનું આયોજન કરે છે. પોલિસીનું બીજું એક ઉદ્દેશ્ય છે સારું રિસર્ચ થાય અને આપણા જે એકેડેમી સાથે જોડાયેલા જે ફેકલ્ટીઝ છે એ નવું રિસર્ચ કરે અને એમાં એમને જે સહાય મળે છે 3 વર્ષનો પ્રોજેક્ટ લઈને એપ્લાય થાય તો એને અમારી ટેકનિકલ એડવાઇઝર કમિટી છે એને રેકમેન્ડ કરે અને પછી એમડી તરીકે એને અમે સેન્કશન આપીએ છીએ.